ગેસ સિલિન્ડર બ્લાસ્ટ બાદ સુરત પોલીસ સફાળી જાગી છે। સચિન જીઆઈડીસી પોલીસે ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ કર્યો। ગેરકાયદે ગેસ રિફિલિંગ કરતા 8 દુકાનદારો વિરુદ્ધ કાર્યવાહી તેજ કરી। 52 ગેસ સિલિન્ડર કરવામાં આવ્યા જપ્ત, જ્યારે ગેરકાયદે ગેસ રિફિલિંગના સાધનો પણ જપ્ત કરાયા છે। ઘનશ્યામ કુમાર સિંઘ અને સતીશ કુમાર શાહુ સામે કાર્યવાહી કરી છે। મૂલચંદ ખટીક, શ્રવણ કુમાર શાહુ, પવન કુમાર જૈન સામે પણ કાર્યવાહી કરાઈ। નારાયણ ખારોલ, રમણ કુમાર ભગત અને શુભમ પાત્રા સામે પણ પોલીસે આકરી કાર્યવાહી કરી છે। સચિન જીઆઈડીસી પોલીસે ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ કર્યો। ગેરકાયદે ગેસ રિફિલિંગ કરતા 8 દુકાનદારો વિરુદ્ધ કાર્યવાહી તેજ કરી। 52 ગેસ સિલિન્ડર કરવામાં આવ્યા જપ્ત, જ્યારે ગેરકાયદે ગેસ રિફિલિંગના સાધનો પણ જપ્ત કરાયા છે। ઘનશ્યામ કુમાર સિંઘ અને સતીશ કુમાર શાહુ સામે કાર્યવાહી કરી છે। મૂલચંદ ખટીક, શ્રવણ કુમાર શાહુ, પવન કુમાર જૈન સામે પણ કાર્યવાહી કરાઈ। નારાયણ ખારોલ, રમણ કુમાર ભગત અને શુભમ પાત્રા સામે પણ પોલીસે આકરી કાર્યવાહી કરી છે।